મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ વનરક્ષક પરીક્ષાને લઈને ફરી એક વખત વિદ્યાર્થીઓમાં અસંતોષ પામ્યો છે. વિદ્યાર્થી ફરી એક વખત સડક પર આવી ગયા છે, આવેદનપત્ર આપવા માટે મજબૂર થઈ ગયા છે. ગઈકાલે જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું વનરક્ષકનું, બીટ ગાર્ડનું, એક તો મિત્રો લગભગ 10થી વધારે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા. તમને બધાને ખ્યાલ હશે આજે પરીક્ષાથી એ કમ્પ્યુટર આધારિત લેવામાં આવતી હતી. તો હવે યુવરાજસિંહ જાડેજાએ મિત્રો ફરીથી હુંકાર ભરી દીધી છે અને આજે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયને અટકાવવા માટે યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત વિદ્યાર્થીઓની સાથે આવ્યા છે અને અમારો પણ એમને પૂરેપૂરો સપોર્ટ છે. મિત્રો શું છે પૂરી માહિતી, આગળ શું રણનીતિ કરવાની છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ. વિદ્યાર્થીઓને અન્યાય નહીં થવો જોઈએ એના પહેલાં જો તમે આવનારી એક્ઝામ જે છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા એની તૈયારી કરતા હોય તો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ એપ્લિકેશનમાં તમને ગુજરાતના તમામ વિષયોની, ભારતના તમામ વિષયોની, ઇન્ટરનેશનલ લેવલની જેટલી પણ માહિતીઓ છે મિત્રો આ એપ્લિકેશનમાં તમને ટેસ્ટ સ્વરૂપે મળશે. બરાબર, આ રીતના મિત્રો ટેસ્ટ આપવામાં આવશે તમારે. બરાબર, 4 ઓપ્શન હશે, 4 ઓપ્શનમાંથી એક તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સાચો આન્સર જે છે મિત્રો આપવાનું રહેશે. એના પછી તમને એનું સોલ્યુશન પણ મળશે, રિઝલ્ટ પણ મળશે. ઉપર ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકો. 100 માર્કના પ્રશ્ન સેટ પણ આની અંદર મળી જશે. સ્પેશિયલી હાઈકોર્ટ પટ્ટાવાળાના પ્રશ્ન સેટ તમને આમાં મળી જશે. પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડીના પ્રશ્ન સેટ પણ મળી જશે. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. આ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર, 5000 વિદ્યાર્થી અત્યારે પણ આમાં ડેલી ટેસ્ટ આપી રહ્યા છે. તો લિંકમાંથી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. નહીં સમજ પડે તો 9510411961 પર તમે કોન્ટેક્ટ કરી શકો. તો મિત્રો આપણો ટોપિક છે આજનો વનરક્ષક પરીક્ષામાં જે મગજમારી થઈ છે. ગૌણ સેવાની કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓમાં અનેક છબરડાથી નારાજગી છે. ભાષાંતરમાં ભૂલો અને એક ભરતીમાં શિફ્ટ મુજબ પેપર સહેલા અને અઘરા નીકળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ દ્વારા. ગઈકાલે રિઝલ્ટ આવ્યું હતું મિત્રો, એ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ હતું. ઘણા વિદ્યાર્થીઓ જે છે એ રડી રહ્યા છે આ રિઝલ્ટથી. હવે આમાં થાય શું તો મિત્રો આ એક્ઝામ જે છે લગભગ 1 મહિના જેટલી ચાલી હતી. એમાં અલગ અલગ પ્રશ્ન સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. સરકારે શું કર્યું, સરકારે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ગુજરાતી ભાષાથી તેઓ પરિચિત નહીં હતા અને ભાષાંતરની ભૂલો પણ એમાં ઘણી બધી જોવા મળી હતી. ઘણા વિદ્યાર્થીઓના પેપર સહેલા આવ્યા હતા, ઘણા વિદ્યાર્થીઓના પેપર અઘરા આવ્યા હતા. પછી નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું અને એમાં જે મિત્રો મેરિટ નીકળ્યું છે 6000 જેટલા વિદ્યાર્થીઓને મિત્રો રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું. એ નોર્મલાઇઝેશનનું જે મેરિટ ખૂબ જ ઊંચું રહ્યું હતું અને વિદ્યાર્થીઓના સપના તૂટી ગયા છે. તો હવે તમે જોઈ શકો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વિવિધ વર્ગ અને કેડરની ભરતીઓ CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ દ્વારા લેવાય છે. હવે મિત્રો મેન વાત છે કે આ CBRTનો વિરોધ હવે વિદ્યાર્થી કરવા લાગ્યા અને એની કમાન સંભાળી છે યુવરાજસિંહ જાડેજાએ. ડિટેલમાં માહિતી આપું મેં તમને. તો મિત્રો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જ્ઞાન સારથીના પોતાના ટેલિગ્રામ ચેનલના પ્લેટફોર્મ પર જણાવ્યું કે આવેદન આપવાનું છે. ગુજરાતના દરેક તાલુકા, જિલ્લા મથકે મામલતદારશ્રી અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના માધ્યમથી આપણી વેદના, વ્યર્થ અને માંગણી મૂકવાની છે. એક પણ તાલુકો બાકી ન રહે, રજૂઆત કરવામાં સ્થાનિક મીડિયાને સાથે રાખીને આવેદન આપવાનું છે. બરાબર, તો આ તમારા વિદ્યાર્થીઓ તમારા સપોર્ટમાં આવ્યા છે. યુવરાજસિંહ જાડેજા જે કમ્પ્યુટર બેઝડ એક્ઝામ્સ લેવાય છે એમાં જે છબરડા થઈ રહ્યા છે. બરાબર, ઘણા રિઝલ્ટ અટકાવવામાં આવ્યા. ઘણી વખતે રિઝલ્ટ જે છે મિત્રો ફરી એક વખત સુધારીને ડિક્લેર કરવામાં આવ્યા હતા. વનરક્ષક તમે જોઈ લો લગભગ 8 થી 10 વખત રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું હતું. બરાબર, તો હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ કમ્પ્યુટર બેઝડ જે એક્ઝામ લેવાય છે એના વિરોધમાં આવી ગયા છે. બરાબર, તો હવે આવેદનપત્રની આપણે વાત કરીએ મિત્રો. આવેદનપત્ર કેવી રીતના આપવાનું છે, આવેદનપત્રમાં શું છે એની માહિતી આપું તો તમને. તો મિત્રો આ રીતનું જે આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યું છે યુવા અધિકાર ન્યાય ચળવળ દ્વારા. બરાબર, વિષય છે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે, આ માંગ કરવામાં આવી છે. કારણ કે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. બરાબર, એમને એવું લાગે છે કે એમના માર્ક વધારે છે અથવા ઓછા છે અથવા તો એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો છેલ્લા ઘણા સમયથી ગૌણ સેવા દ્વારા ફોરેસ્ટ CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર જેવી એક્ઝામ જે છે એ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી, જેના કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક
પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ રહેતો નથી અને ભાષાંતરની મિત્રો આમાં ભૂલો થાય છે. બરાબર. બીજી મુશ્કેલી એ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનદાયક અને અન્યાયકર્તા છે. તે પણ CBRT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ. તો મિત્રો આ રીતનું એક જે છે આ આવેદનપત્ર તમારે તમારા તાલુકામાં, જિલ્લામાં અથવા તમારા ગામમાં જ્યાં પણ હો તમે ત્યાં તમે આપી શકો અને સરકાર સુધી તમારી જે અવાજ છે મિત્રો આ પહોંચાડી શકો. આ આવેદનપત્ર તમને ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં મળી જશે. બરાબર. તો ખાલી એક યુવરાજસિંહ કંઈ કરી શકતા નથી. વિદ્યાર્થીઓની શક્તિ, વિદ્યાર્થીઓની તાકાત આમાં લાગશે તો ચોક્કસપણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. આવનારી એક્ઝામમાં મિત્રો ફાયદો થશે. સારી વાત એ છે કે જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ સાહેબે ઓફલાઈન લેવાની વાત કરી છે PSIની એક્ઝામ અને LRDની એક્ઝામ. તો આ એક સારી બાબત છે. બીજું તમે આમાં જોઈ શકો વનરક્ષક જે છે મિત્રો આમાં વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી, એક્ઝામથી પણ સંતુષ્ટ નથી અને એના પરિણામથી પણ સંતુષ્ટ નથી. તમારે શું કેવું છે સમગ્ર મામલે એ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી હિતમાં જે પણ પગલાં લેવામાં આવશે એને આપણે સપોર્ટ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ. ટેલિગ્રામની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે પણ તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ. કમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. થેન્ક યુ.